ઓખાહરણ ભાગ 1 વિશે આપણે સાંભળીશું. નંબર 1, બાણાસુરનું તપ. ભગવાન શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ હતી. તેમાં સૌથી મોટા રૂક્ષ્મણી હતા. રૂક્ષ્મણીના પુત્રનું નામ પ્રદ્યુમન અને પ્રદ્યુમનના પુત્રનું નામ અનિરુદ્ધ હતું. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી પોતાના સંકલ્પ બળે મરીચીને ઉત્પન્ન કર્યા. મરીચીને ત્યાં હિરણ્યકશ્યપ અને હિરણ્યકશ્યપને ત્યાં ભક્ત પ્રહલાદ જન્મ થયો. પ્રહલાદને ત્યાં વિરોચન અને વિરોચનને ત્યાં બલિરાજાનો જન્મ થયો. બલિરાજાના મોટા પુત્રનું નામ બાણાસુર હતું. બાણાસુર શિવના પરમ ભક્ત હતા. તેમની રાજધાની શોણિતપુરમાં હતી. એક દિવસ તેઓ દાનવ ગુરુ શુક્રાચાર્ય પાસે ગયા અને કહ્યું, ગુરુદેવ, મને આ નાનકડા દાનવ રાજ્યથી સંતોષ નથી અને કદાચ હું મારા બળ વડે પૃથ્વી પર વિજય મેળવું તો પણ મારા મનની ઈચ્છા અધૂરી રહેશે. મારે સમગ્ર ભૂમંડળ પર સત્તા સ્થાપી શ્રીલોકમાં હાહાકાર મચાવવાનો કોડ છે. હું શું કરું તો મારી ઈચ્છા પૂર્ણ થાય? બાણાસુરની વાત સાંભળી શુક્રાચાર્ય બોલ્યા, ગંગા તટે જય તપ કરો, ઉપાસો મહાદેવ ભોળો શંભુ પ્રસન્ન થઈ વર આપશે. તત્ખેવ શુક્રના વાયક સાંભળી થયો બાણ મન ઉલ્લાસ. તપ કરવાને ચાલ્યો મન ધરીને વિશ્વાસ. કૌભાંડ નામે મોટો મંત્રી, તેને સોંપ્યું પૂર. કૈલાસ નિકટ ગંગા તટે જય તપ કરે અસુર. આસન વાળીને તાળી લાગી, જપે ભોળો દ્રઢ મન. 7 વર્ષ એમ વહી ગયા ઉધી વળગી તન. વૃષાશીતને ગ્રીષ્મ વેઠે ઓઢવા અવનીને આભ. શ્રવણે સુગ્રીએ માળા ઘાલ્યા, મસ્તકે ઉગ્યા દાભ. ક્ષુધા તૃષા તજીને બેઠો અઘોર માંડ્યું તપ. માળા ફેરવે મન તણી, જપે જોગેશ્વરનો જપ. આ પ્રમાણે બાણાસુરનું ઉગ્ર તપ જોઈ દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થયા અને પાર્વતીજીને કહેવા લાગ્યા. એવું તપ જોઈ બોલ્યા ત્રિપુરારી, તમે સાંભળો પાર્વતી નારી, એને તપે ત્રિલોક બધું ડાલે. બાણાસુર ન બોલાવ્યો બોલે, તમે કહો તો એને વર આપું ને હું સત્ય વચન કરી થાપું. વળતા બોલ્યા પાર્વતી રાણી, મારી વાત સુણો સુલગ પાણી. દૂધ પાઈને ઉછેરીએ સાપ, આગળ ઉપજાવે સંતાપ. ભેદ ભસ્માંગદ નો લહ્યો, વર પામીને પૂંઠળ થયો. વર રાવણને તમે આપ્યા, તેણે જાનકી નાથ સંતાપ્યા. પછી સી શિખામણ દીધે, ભોળા રૂડું ગમે તે કીજે. વળતા બોલ્યા શ્રી શિવરાય, તમે સાંભળો ઉમિયાઈ. નારી પાનીએ બુદ્ધિ તમારી, વર આપતા ન રાખીએ વારી. હું તો ભોળો નાથ કહેવાઉં, હવે કપટનાથ કેમ થાવ? એવું કહીને ચાલ્યા ભોળોનાથ. બાણાસુરને મૂક્યો શિર હાથ, તું તો જાગ બાણાસુર રાય, વરદાન આપે શિવરાય. ભગવાન સદાશિવને પ્રસન્ન થયેલા જોઈ બાણાસુરના આનંદનો પાર ન રહ્યો. તે 1000 હાથ આપો અને એક હાથમાં 1000 હાથીનું બળ મૂકો. 2. બાણાસુરને વરદાન. બાણાસુરને તથાસ્તુ કહીને શિવજીએ વરદાન આપ્યું. શિવજીનું વરદાન મળતા બાણાસુર સ્વચ્છંદે ચડી ગયો. તેણે ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો. ઘડીમાં તેણે સમગ્ર પૃથ્વી ઉપર પોતાનો અધિકાર જમાવી નાગલોક ઉપર વિજય મેળવ્યો. નાગલોક ઉપર વિજય મેળવીને તુરત તેણે સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું. સ્વર્ગના દેવો શિવનું વરદાન પામી ચૂકેલા બાણાસુરને જોઈ ચારે દિશાએ નાસવા લાગ્યા. હવે તો સ્વર્ગ ઉપર પણ તેણે વિજય પ્રાપ્ત કર્યો હતો. હવે શું કરે? બળના અતિરેકથી તેના હાથ સળવળતા હતા. એટલામાં હરે નારાયણ કરતા વીણા વગાડતા નારદજી ત્યાં આવી ચડ્યા. નારદજીને જોઈ બાણાસુર બોલ્યો, મુનિરાજ, સ્વર્ગ મૃત્યુ પાતાળ ઉપર હું વિજય મેળવી ચૂક્યો, પરંતુ મારી સામે યુદ્ધ કરે એવો એકે યોદ્ધો મને મળ્યો નથી. બોલો, હું શું કરું? મારા 1000 હાથ યુદ્ધ કરવા સળવળી રહ્યા છે. અસુરની વાત સાંભળી નારદજી બોલ્યા. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય.
જેણે તુજને હાથ આપ્યા તે શિવશું શંકર સંગ્રામ. નારદજીની વાત બાણાસુરને ગળે ઉતરી ગઈ. તુરત તે કૈલાશ ઉપર ગયો અને કૈલાશ પર્વતને બાથ ભરી હચમચવા લાગ્યો. કૈલાશ પર્વતને ધ્રુજતો જોઈ પાર્વતીજી ગભરાયા અને શિવજી પાસે દોડી ગયા. શિવે જોયું તો કૈલાશ ધ્રુજાવનારો બીજો કોઈ નહીં પરંતુ બાણાસુર હતો. તેમણે કહ્યું, બાણાસુર ફરી પાછો કેમ આવ્યો? જે જોઈએ તે સુખેથી માગ. રાય કહે, પ્રભુ, પ્રથમ તમે આપ્યા સહસ્ત્ર હસ્ત. તું ભુજબળ મારું કોણે ન ભાંગ્યું? મેં જીત્યા લોક સમસ્ત. સ્વામી બળ આપ્યું તો જોધો આપો, એ માગવું છે મારે. તમે વઢો કે વઢનાર આપો, જે મારો મદ ઉતારે. ત્યારે રીસ ચડે ઈશ્વરને, તું માગતા ચૂક્યો મૂર્ખ. તારા ભુજનો ભાર ઉતારશે ત્રિલોક પૂજ્ય પુરુષ. ધીરજ ઘરને અસુર જરા, તું યોદ્ધો તુજને મળશે. તારી પુત્રીનો વડ સસરો તારા ભુજને હણશે. થળથી છેદીને કર તારા કટકે કટકા કરશે. શિવની વાત સાંભળી બાણાસુરે કહ્યું, પ્રભુ, મારા હાથ સળવળી રહ્યા છે ને તમે યોદ્ધો મળવાનો વાયદો કરો છો. ક્યારે મળશે અને એની એંધાણી શું? શિવની વાત સાંભળી બાણાસુરે કહ્યું, પ્રભુ, મારા હાથ સળવળી રહ્યા છે ને તમે યોદ્ધો મળવાનો વાયદો કરો છો. ક્યારે મળશે અને એંધાણી સી? વત્સ, શાંત થા, ધૈર્ય ધારણ કર. ભગવાન શંકરે કહ્યું, પ્રભુ, હું ધૈર્ય ધારણ કરવાની કે શાંતિ રાખવાની શિખામણ લેવા આપની પાસે નથી આવ્યો. ગર્વથી તે બોલ્યો, મારે અશાંતિ જોઈએ છે, મારે યુદ્ધ જોઈએ છે. મારે સત્વરે કોઈ યોદ્ધાની વ્યવસ્થા કરી આપો. સદાશિવ જેવા આશુતોષ છે એવા આશુરોષ પણ છે. બાણાસુરના ગર્વિષ્ઠ વચનો સાંભળી તેમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેઓ બોલ્યા, બાણાસુર, તું હાથે કરીને યુદ્ધ નોતરવા માંગે છે તો તારી સાથે યુદ્ધ કરે એવો યોદ્ધો તને મળશે અને તેના હાથે તારી 1000 ગણી બળવાન ભુજાઓ છેદાશે. તારા મહાલયના શસ્ત્ર ભંડાર ઉપર જે મયુરધ્વજ ફરકી રહ્યો છે તેનો સ્તંભ એકાએક જ્યારે તૂટી પડે અને ધજા નીચે પડે તે દિવસે તું જાણજે કે તારી સાથે યુદ્ધ કરવા કોઈ યોદ્ધો આવી ગયો છે. બાણાસુર પોતાની મસ્તીમાં મસ્ત હતો. તે સદાશિવનો રોષ કે તોષ સમજી શક્યો નહીં. ભગવાનના વચનો સાંભળી તેના આનંદનો પાર રહ્યો નહીં. તેણે ત્યાં જ નૃત્ય ગાન કરી વિવિધ પુષ્પોથી મહાદેવનું પૂજન કર્યું અને ત્યાંથી તે શોણિતપુર જવા અભિમાનથી ચાલતો થયો. 3. ગણપતિ અને ઓખા. જ્યારે ભગવાન શંકર પાર્વતીનું સાનિધ્ય સુખ અનુભવતા હતા ત્યાં તેઓ પલવાર પણ તેમનાથી વિખૂટા રહેવા ઈચ્છતા ન હતા. પરંતુ કામોપભોગ અને સંસારના ક્ષણિક સુખો ઘણીવાર સૌ કોઈને અકળાવી મૂકે છે. સુખથી અકળાયેલો માનવી શાંતિની પ્રાપ્તિ માટે એકાંતનો આશ્રય લે છે. ભગવાન સદાશિવે પણ પોતાના આત્માની શાંતિ માટે નિર્જન અરણ્યમાં જઈ તપ કરવાનો નિર્ણય કર્યો અને દેવી પાર્વતીને કહ્યું, દેવી, હવે હું મારા આત્માની શાંતિ માટે થોડોક સમય એકાંતમાં રહીશ. મને જવા માટે સંમતિ આપો. સદાશિવની વાત સાંભળી પાર્વતીને આઘાત લાગ્યો. 2 પળ તો તેઓ વિચારમાં પડી ગયા. સદાશિવ કૈલાસ ત્યજીને દૂર દૂર કોઈ અજાણ્યા અરણ્યમાં જાય એ પાર્વતીને કેમ પાલવે? તેઓ બોલી ઉઠ્યા, નાથ, તમારા વિના આ કૈલાશ ઉપર હું એકલી શી રીતે રહી શકીશ એનો તો વિચાર કરો. દેવી, મેં એનો વિચાર કર્યો છે. જ્યારે તમને એકલું લાગે ત્યારે તમે 2 બાળકો ઉત્પન્ન કરી લેજો, તેથી તમને એકલવાયું નહીં લાગે. આમ કહી સદાશિવ કૈલાસ ઉપર વિદાય થયા. પાર્વતી એકલા જ પડ્યા. થોડા જ સમયમાં તેમને એકલતા ચાલવા લાગી. તેમને મહાદેવજીના વરદાનનું સ્મરણ થઈ આવ્યું અને તેમણે 2 સંતાનો ઉત્પન્ન કર્યા. એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ ગણેશ અને પુત્રીનું નામ ઓખા રાખ્યું. વિશાળ મણિભવનમાં પાર્વતી બાળકો સાથે કિલોલ કરતા હતા. બંને બાળકો સાથે તેમનો ઘણો સમય આનંદમાં વીતી ગયો. એકવાર દેવર્ષિ નારદ ફરતા ફરતા શિવજીના
સમાધિ સ્થાન પર જઈ ચડ્યા. નારદજીને પોતાના સ્વભાવ પ્રમાણે શિવજીની સાથે ગમ્મત કરવાનું મન થયું. તે મરક મરક હસતા હસતા મનમાં ઘાટ ઘડતા શિવજીની સમીપ જઈ પહોંચ્યા. સદાશિવની સમાધિ ઉતરી નારદજી શાંત ચિત્તે બેઠા હતા. સદાશિવે નારદજીનો સત્કાર કરી તેમને આસન આપ્યું. આસન ગ્રહણ કરી તેમને નમ્ર ભાવે કહ્યું, ભગવાન, એક વાતથી હું તમને ચેતવવા આવ્યો છું. હસીને શંકરે કહ્યું, દેવર્ષિ, શી વાત છે? જે હોય તે સુખેથી કહો. હમણાં હું કૈલાશ ઉપર ગયો હતો. ત્યાં પાર્વતી પાસે મેં 2 બાળકો જોયા. તમે અહીં તપ કરો છો અને ઘેર તો પાર્વતીને બાળકો ઉત્પન્ન થયા છે. એ કેટલું બધું ખરાબ ગણાય. મને તમારા ભોળપણ ઉપર લાગણી થઈ આવી, તેથી તમને જાણ કરવા અહીં આવ્યો હતો. આમ કહી નારાયણનું વિણગાન કરતા નારદજી ત્યાંથી ચાલતા થયા. નારદજીના ગયા પછી સદાશિવને પાર્વતીના વર્તન ઉપર ક્રોધ ચડ્યો. તેઓ પોતે આપેલું વરદાન ભૂલી ગયા હતા. તેઓ તરત જ ઊભા થયા અને પોતાનું પિનાક તથા ડમરું ઉપાડી ધુઆ પુઆ થયા અને કૈલાસ ઉપર આવી પહોંચ્યા. 4 ગણપતિનો શિરચ્છેદ. ભગવાન શંકર જ્યારે મણિમહેલના દ્વાર આગળ આવ્યા ત્યારે પાર્વતી પાછળના સ્નાનાગારમાં સ્નાન કરી રહ્યા હતા. અચાનક કોઈ આવી ન ચડે તે માટે તેમણે ગણેશને દ્વાર ઉપર બેસાડ્યા હતા. અચાનક ત્રિશૂળ, ડમરું, સર્પ, વ્યાધાંબર ધરી જટાજૂટ મસ્તકવાળી અજાણી વ્યક્તિને દ્વારે આવેલી જોતા ગણેશ ઊભા થઈ ગયા. મહાદેવજી મહેલમાં સીધા પ્રવેશ કરવા જતા હતા ત્યાં જ ગણેશ બોલી ઉઠ્યો, અહીં જ ઊભો રહે, મારા માતાજી સ્નાન કરે છે. તું કોણ છે અને શા માટે ઘરમાં પેસવાનો પ્રયત્ન કરે છે? જટિલ જોગી ભસ્મ ભોગી દિસંતો અવધૂત. આજ્ઞા વિના અધિકાર ન કોઈને હોય પૃથ્વીનો ભૂપ. બાળક, ખસી જા અહીંથી, કહેતા મહાદેવજી પ્રવેશ કરવા જતા હતા ત્યાં તો ગણેશે પડકાર આપી તલવાર ખેંચી. ક્રોધાવેશમાં મહાદેવે ત્રિશૂળ ઉઠાવ્યું અને એકબીજાથી અજાણ્યા પિતા પુત્ર વચ્ચે ઘોર યુદ્ધ થયું. તેમાં ગણેશ બાળક હતો, છતાં તેમણે બળપૂર્વક શિવનો પ્રતિકાર કર્યો, પરંતુ આખરે તેઓ સદાશિવના પ્રચંડ પિનાકનો ભોગ થઈ પડ્યા અને ત્રિશૂળના એક જ પ્રહારે તેમનું મસ્તક ધડથી જુદું થઈ ગયું. મહાદેવે ગણેશનું શબ ત્યાં જ રહેવા દઈ મહેલમાં પ્રવેશ કર્યો. એટલામાં સ્નાનથી પરવારી પાર્વતી આવી પહોંચ્યા. તેઓએ શંકરને જોતા જ 2 હાથ જોડી પ્રણામ કર્યા અને હસીને બોલ્યા, નાથ, હું આવતી જ હતી. પાર્વતી, હવે હું તમારા હાસ્યથી છેતરાવું તેમ નથી. પાર્વતી સદાશિવના ક્રોધાગ્નિ વરસાવતા લાલ નેત્રા જોઈ ગંભીર બની ગયા અને ચાલતા ચાલતા મહેલના દ્વાર આગળ આવ્યા. ત્યાં જુએ છે તો ગણેશનું મસ્તક ધડથી દૂર પડેલું હતું. ધડમાંથી રક્તનો પ્રવાહ વહી રહ્યો હતો. આ બિહામણું દ્રશ્ય જોઈ તે બોલી ઉઠ્યા, નાથ, આ શું? મારા ગણેશની આવી દશા કોણે કરી? કોણે મારા લાલને હણી નાખ્યો? પાર્વતી, આ તમારા પાપનું પરિણામ છે. શિવ બોલ્યા, પરિણામ? અને તે મારા પાપનું? એમ સમજી ગઈ હવે આ કૃત્ય તમારું જ છે. પાર્વતીની આંખમાંથી આંસુઓની ધારા વહી રહી હતી, પરંતુ શિવના કટુ શબ્દોએ તેમના હૈયાને વીંધી નાખ્યું. હજી પણ શિવજીનો ક્રોધ શમતો ન હતો. તે ક્રોધમાં બોલ્યા, પાર્વતી, પ્રથમ એ તો કહો કે આ સંતાન ક્યાંથી? પાર્વતી હિંમતભેર બોલ્યા, ભૂલી ગયા લાગો છો નાથ. તપ કરવા અરણ્યમાં જતી વખતે તમે જ આજ્ઞા કરી હતી કે એકલવાયો ન લાગે તે માટે 2 સંતાનોને ઉત્પન્ન કરી લેજો. હવે ભોળાનાથને પોતાની ભૂલ સમજાઈ ગઈ. પોતાના ઉતાવળા અને અવિચારી કૃત્ય માટે અત્યંત પસ્તાવો કરી રહ્યા. કંઈ પણ બોલ્યા વિના તેઓ મહેલના દરવાજાની બહાર નીકળી ગયા. રસ્તામાં તેમણે એક દાંતવાળા હાથીને જોયો. તુરત તેનું મસ્તક ત્રિશૂળથી ઉડાવી દીધું અને તે મસ્તક ગણેશના કબંધ સાથે ચોંટાડી દીધું. થોડી જ વારમાં શિવની અગમ્ય લીલાથી મૃત ગણેશના શરીરમાં ચૈતન્યનો સંચાર થયો ને જાણે ઊંઘમાંથી જાગતા હોય તેમ ગણેશ પાછું મરડીને બેઠા થયા. ગણેશને સજીવન થયેલો જોઈ પાર્વતીના હૈયામાં આનંદ સમાતો ન હતો, પરંતુ ગણેશની આવી બેડોળ આકૃતિ નિહાળી પાર્વતીનું મન ઉદાસ થઈ ગયું. પરંતુ ગુણજ્ઞ શંકરે કહ્યું, દેવી, ગુણની આગળ રૂપ તુચ્છ છે.
જાઓ, મારું વરદાન છે કે તમામ કાર્યોના આરંભમાં તમારા પુત્રનું નામ લેવાશે ને નહીં લેવામાં આવે તો તેમના સર્વ કાર્યોમાં નિષ્ફળતા મળશે. આ વાત સાંભળીને પાર્વતીના અંતરનો ઉલ્લાસ ઝળકી ઉઠ્યો, પરંતુ તેમને એકાએક જ ઓખાનું સ્મરણ થયું. આમ તેમ જોયું, પણ ક્યાંય ઓખાને ન જોતા તેઓ વિહવળ બની ઓખા 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 કહી બૂમો પાડવા લાગ્યા. ગણપતિના શિરચ્છેદનનું દ્રશ્ય જોઈને બિચારી ઓખા ગભરાઈ ગઈ હતી. તેથી તે બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હતી. તે પાર્વતીનો સાદ સાંભળતી ધ્રુજતી ધ્રુજતી બહાર નીકળી. ઓખાને જોતા જ પાર્વતીને ક્રોધ ચડ્યો અને તે બોલી ઉઠ્યા, ઓખા, નો તેમ તારા ભાઈને મરવા દીધો અને તારો જીવ બચાવવા તું કોઠીમાં છુપાઈ ગઈ. તારા આવા નઠોર વર્તનથી મને ઘણું દુઃખ થયું છે. તારા આ ગુણહીન અને રાક્ષસી સ્વભાવથી જા. તારો જન્મ રાક્ષસ કુળમાં થશે અને તું 1 વર્ષ સુધી મીઠાની કોઠીમાં જ રહેજે. માતાનો આવો કઠોર શાપ સાંભળી ઓખાને અત્યંત દુઃખ થયું. વચન એવું સાંભળીને દુઃખ પામી મન લવણ મધ્યે કોમળ કાયા કેમ જાશે વરદદન. ગદગદ કંઠે ઓખા બોલી, દયા કરો મુજ માત, અપરાધ કિંચિત માત્ર છે તેમાં આવડી સી ઘાત. મેં શાપ તમારો શીશ ચડાવ્યો, અનાદર કેમ થાય. માતા કહે, મહિમા વધશે તારો મૃત્યુ લોકમાંય. હવે પાર્વતીને નિર્દોષ ઓખા ઉપર દયા આવી, તેથી તે બોલ્યા, ઓખા, હવે એકમાત્ર ઉપાય છે જેથી તું શાપ મુક્ત થઈ શકીશ. જ્યારે ચૈત્ર મહિનો આવે ત્યારે તું અલુણા વ્રત કરજે. ચૈત્ર માસે લવણ કેરો કરે સંગ્રહ જે. પાર્વતી પુત્રી કહે તે દુઃખ પામે દેહ. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુણું ખાય. 30 નહીં તો 5 દહાડા પાછલા કહેવાય. 5 દિવસ જો 9 પાળે તો 3 દિવસ વિશેક. 3 દિવસ 9 થાય તો કરવો દિવસ 1. આ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલુણું ખાય અવની સુએ, વળી એક ઉજ્જવલ અન્ન. શું શાપ મોચન તુજને કહું છું, બોલ્યા પાર્વતી માય. શ્રી ભગવાન કુલમાં વર થશે તે ગ્રહ છે તારી બાય. સર્વે દોષ ટળશે તે થકી સાંભળ ઓખા બાઈ. સંતોષી એમ એ સર્વે કહી આનંદ પામ્યા સહી. તે પછી ઓખા પોતાનો સાપ મટાડવા મીઠાની કોઠીમાં ઓગળી ગઈ. નંબર 5 વાંઝિયા મેળો. હવે અહીં બાણાસુરને ત્યાં એક અદ્ભુત ઘટના થઈ. રાજમહેલને વાળવા સવારના પહોરમાં એક ઝાડુવાળી બાઈ આવી. એક સમયે ચંડાલણી ઊભી રાજદ્વાર વાસી દુવાળી કરી. કીધું ઝાકમ ઝાડ એક સમય ટકે. રાજા તે સૂતા ઉઠ્યા અતિ પ્રાતઃકાળ. મુખ આડી સમ્માન જરી રાખી રે ચંડાળ એક સમય. તે જોઈ બાણાસુરે પૂછ્યો સઘળો વિસ્તાર. મુખ આડી સમ્માંજરી કેમ રાખી તે નાર એક સમય. ચંડાલણી કહે, રાયજી સાંભળો મહારાજ, વહાલમાં મુખ કેમ દાખવું જાણી કીધી મેં લાજ. રાજા કહે, સત્ય બોલતું નહીતર દેશું રે દંડ. વળતી ચંડાલણી એમ વધે, સાંભળો રે ભૂપાળ, સાચું બોલું છું હું હવે રખે દેતા રે ગાળ. પ્રાતઃ સમય જોવું નહીં વાંઝિયાનું વદન, તમારે કોઈ છોરું નથી સાંભળો ને રાજન. તે માટે સમ્માનજરની આડી કીધી રે રાય. સાચું બોલી છું જે ઘટે તેઓ કરજો રે ન્યાય. રાજાએ સત્ય માન્યું સહી નવ કીધો રે ક્રોધ. રાજમુખી કૈલાસે ગયો બાણાસુર જોત. તપ કરવા વેગે ગયો દ્રઢ રાખી વિશ્વાસ. ધ્યાન ધર્યો મહાદેવનું મને પુત્રની આશ. બાણાસુરનું ઘોર તપ જોઈ ફરી મહાદેવજી પ્રસન્ન થયા. તેને આવું ઘોર તપ કરવાનું કારણ પૂછ્યું. બાણાસુર બોલ્યો, ભગવાન, હું વાંઝ્યો છું અને સંસારમાં વાંઝ્યો ચંડાણ ગણાય છે, તો દયા કરીને નાથ મારું વાંઝિયા મેળું ટાળો. બાણાસુરની વાત સાંભળી મહાદેવજીએ કહ્યું, બાણાસુર, જન્મથી કોઈ ચંડાળ નહીં, પણ પોતાના કર્મોથી જ ચંડાળ કે ઊંચો બને છે. ચંડાળ તો કોઈ નથી રાય. 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નહાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુભવે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન. પાંચમું ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન. સાતમું ચંડાળ તેને કહીએ વેચે તન્યા તન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન.
સાતમો ચંડાળ તેને કહીએ વેચે તનિયા તન. આઠમો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર. નવમો ચંડાળ તેને કહીએ જૂઠો સાક્ષી થનાર. 10મો ચંડાળ તેને કહીએ કરે કરમ ચંડાળ. આ પ્રમાણે કહી મહાદેવજીએ ચિત્રગુપ્તને બોલાવી તેના કર્મો જોવા માટે કહ્યું. ચિત્રગુપ્ત તેના કર્મ જોઈ બોલ્યો, રાજન, પૂર્વ જન્મમાં તું વૈશ્ય હતો અને તારે પેટે એક પુત્ર હતો. એકવાર તું જમવા બેઠો તે વેળા તારો પુત્ર માટીવાળા હાથે આવ્યો અને તારા ભાણામાં હાથ નાખ્યો. તેથી તને સુગ આવીને ત્યાંથી બાળકને તે કૂતરાની પેઠે હાકી મેલ્યો. આથી તે બાળકને રીસ ચડી અને તને શાપ આપ્યો કે તને તારા પુત્ર ઉપર પણ વહાલ નથી તો તું નવા જન્મમાં વાંઝ્યો રહેજે. ચિત્રગુપ્તની વાત સાંભળી મહાદેવજી બોલ્યા, રાજન, તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી તો ક્યાંથી મળે? તે સાંભળી બાણાસુરે કહ્યું, પ્રભુ, પુત્રનું સુખ ન હોય તો મને પુત્રી આપો કે જેથી મારું વાંઝ્યા મેણું ટળે. તથાસ્તુ કહી શંકરે વરદાન આપ્યું અને અદ્રશ્ય થયા. બાણાસુર ભગવાન શંકરનું વરદાન પામી શોણિતપુરમાં આવ્યો. થોડા સમયમાં મહારાણી બાણામતીને સારા દિવસો આવ્યા અને પૂરા માસે તેણે એક રૂપાળી પુત્રીનો જન્મ થયો. નંબર 6. ઓખા અને ચિત્રલેખા. આ પ્રમાણે ઓખાનો જન્મ માતા પાર્વતીના શાપના આધારે રાક્ષસ કુળમાં બાણાસુરને ત્યાં થયો. તે વેળા એક અદ્ભુત ઘટના બની. આકાશમાં ગડગડાટ સાથે આકાશવાણી થઈ કે હે બાણાસુર, જ્યારે આ પુત્રીના લગ્ન થશે ત્યારે હાહાકાર વર્તાશે અને તારો જમાઈ તારા 1000 હાથનો ભાર ઉતારશે. આ પહેલા બાણાસુરે પોતાના પ્રધાન કૌભાંડને બધી વાત કરી રાખી હતી. આકાશવાણી સાંભળી ચતુર કૌભાંડે તુરત જ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. શોણિતપુરની 4 દિશાએ ગુપ્તચરો ગોઠવી દીધા અને સૈનિકોને સૂચના આપી કે ગમે તે દિશામાંથી કોઈ યોદ્ધો આવે તો તુરંત મને જાણ કરવી. ઉપરાંત બાણાસુરના રાજમહેલ ઉપર લહેરાતા મયુરધ્વજના સંરક્ષણ માટે પણ રક્ષકોની અગલ ટુકડીની નિમણૂક કરી. દિવસે ને દિવસે ઓખા મોટી થતી જતી હતી. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી. ત્યારે વરુણ કેરા લોકમાં કન્યા પ્રગટી આપથી મધુર વાણીથી કન્યા બોલી, કહો મુझ સરખું કામ. ત્યારે દેવો કહે, દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે, 9 દુઃખ ધરો બાણાસુર આવશે પાતાળ. ત્યારે પુત્રી કરીને સોંપજો, હું થઈશ તેની કાળ. પાતાળમાં ગયેલો બાણાસુર આ નાનકડી ફૂલ જેવી બાળાને જોઈ રાજી થયો અને વહાલપૂર્વક તેને રમાડવા લાગ્યો. બાળા એટલી રૂપાળી હતી કે કેમે કરીને તેને મૂકવાનું મન ન થાય. તેથી તેણે આ બાળાની માગણી કરી. બાણાસુરની માગણીથી પોતાના પાતાળના નાગરાજને આ બાળાને તેને સોંપી દીધો. બાળા લઈને તે શાણિતપુર આવ્યો. પ્રધાન કૌભાંડે આ રૂપાળી બાળા જોઈને કહ્યું, મહારાજ, આ બાળકી મને આપો, હું તેને ઉછેરી મોટી કરીશ. આપના ઉપર તો ભગવાનની દયા થઈ છે જેથી ઓખા બહેનનો જન્મ થયો છે. હું નિસંતાન છું તો મને પણ એક પ્રકારનો લાવો મળશે. ભલે કહી બાણાસુરે આ બાળા પોતાની મંત્રી કૌભાંડને સોંપી. કૌભાંડે જોશીઓને બોલાવી તેમના કહ્યા પ્રમાણે તેનું નામ ચિત્રલેખા પાડ્યું અને એક દિવસ વીતવા લાગ્યા તેમ ચિત્રલેખા પણ મોટી થવા લાગી. ધીમે ધીમે ઓખા અને ચિત્રલેખાને બહેનપણા થયા. હંમેશા બંને સાથે રમે ને સાથે જમે. એકબીજાથી ભાગ્યે જ વિખૂટા પડે. જેમ જેમ ઓખા મોટી થતી ગઈ તેમ તેમ બાણાસુરની ચિંતા વધતી ગઈ. તેથી તેણે ઓખાને રહેવા માટે એક જ દાહડિયો મહેલ ચણાવ્યો અને તેને તેમાં રાખી. તેની બહેનપણી ચિત્રલેખાને પણ તેની સાથે મૂકી. મહેલને ફરતા રક્ષકો મૂકી તેમને સાવધાન રહેવાની સૂચના આપી. મહેલમાં સુખા સાહેબીની કોઈ કમી ન હતી. ઓખાને જે જોઈએ તે ઘડીકમાં પહોંચી જતું. ચિત્રલેખા અને ઓખા હિંડોળા ખાટ પર હિંચે, સાગડાબાજી રમે અને આનંદ પ્રમોદના દિવસો વિતાવે. સમયની સાથે સાથે ઓખા મોટી થઈ અને તેણે યૌવનના ઉંબરમાં પગ મૂક્યો. ધીમે ધીમે તેના શરીરનો પણ વિકાસ થવા લાગ્યો. જેમ જેમ વિકાસ થયો તેમ તેમ પુરુષ સંપર્ક માટે તે અધીરી બની. રૂડું જોબનિયું વાદ્યું રે ઓખા નાનડી રે લોલ. મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ. મારો મૂરખ પિતા જાણી કંઈ જોતો નથી રે લોલ. ઓખાની મનોવેદના સાંભળી ચિત્રલેખા બોલી, બહેન, તારી અને મારી એક જ સ્થિતિ છે, પરંતુ તારા કે મારા લગ્ન થવાના નથી. જો તને બાણાસુર પરણાવે તો તારા પતિ
તેમના હાથ છેદે એવી આકાશવાણી થઈ હતી, અને જો મને મારો પિતા પરણાવે તો પછી તારી દેખરેખ કોણ રાખે? એટલે તું લગ્નની વાત જ કરીશ નહીં. હવે આપણે એક દંડિયા મહેલને ફરતા ઘણા ગુપ્તચરો રાખેલા છે, માટે તું પૂજનનો થાળ તૈયાર કર, એટલે આપણે શિવ મંદિર જઈને ત્યાં બેસીને વાતો કરીશું. ઓખાએ તેની માતાની આજ્ઞા મંગાવી ત્યાં બાણામતીએ કહેવડાવ્યું, બેટી, આપણે મંદિર જવાની આવશ્યકતા નથી. પોતે મહાદેવજી અહીં આવે છે, એટલે ત્યાં જવાનું કોઈ અર્થ નથી. અહીં પણ દર્શન થશે. નંબર 7. ઓખાનું ગૌરી વ્રત. માતાનો આવા સંદેશા સાંભળી ઓખા અને ચિત્રલેખા નિરાશ થયા, છતાં સરખા સરખી બહેનપણીઓ વાતે વળી અને તેમણે માતા ઉમિયાજીનું પૂજન કરવા જવાની સંમતિ મેળવી લીધી અને પૂજન થાળ હાથમાં લઈ પોતાની સખીઓ સાથે ગંગા કાંઠે ચાલી. ચિત્રલેખાને કહે, ઓખાએ ચાલો સહિયર પૂજીએ ઉમિયાય. ચંદન પાત્ર, કુસુમના રે હાર, શ્રીફળ ફોફળ મૂક્યા સાર, નૈવેદ્ય બીજોરાને શર્કરા સાર, પૂજા થાળ ગ્રહી કરનાર. ઉપહાર લઈને ચાલ્યા સતી, મનમાં વિરહની થઈ ચટપટી. ગંગા નહાવા ગયા ઉમિયામાં, તે ઓખા ચિત્રલેખાએ જાણી વાત. સંગાથે લીધી સહસ્ત્ર સખી, બાંધી આયુધ અબલા અંગરખી. મદને ઘેલી બનીને રે જતી, થઈ છે ઉદય ભાગ્યની રતી. જય પાર્વતીને લાગ્યા પાય, મસ્તકે કર મૂક્યો ઉમિયાય. લીધું ચરણામૃત અંજલિ ભરી, ષોડશોપચારે માની પૂજા કરી. કુસુમહાર કંઠે ધરાવતી, અગર ધૂપે કરી આરતી. પૂજા કરી ફરી લાગ્યા પાય, વદે દેવી દીકરી વર માગ. કન્યા કહે, રૂપ કંદર કોડ, એવા વરની માગું જોડ. ઉમિયા કહે, માગીએ બીજી વાર, તોયે તેણે માગ્યો ભરથાર. ત્રીજી વાર કહ્યું, માગ ફરી, આપો સુંદર સ્વામી ઓચરી. દેવી કહે, વરદાન હશે ખરા, જા કન્યા પરણે 3 વરા. ઓખા કહે, કરમે દઈ હાથ, 3 નાથ, તે મહાપાત. મેં પૂછ્યા તમને સ્વાર્થ, એમ પરણે લોકમાં હસારત. દેવી કહે, ટાળું સંદેહ, 3 વાર પરણીશ તેનો તેહ. શુભ સ્વામી ઈચ્છે જો તરત, તો જઈ કરજે અલુણું વરત. ઓખા અને માતા ઉમિયાજીએ 3 વરનું વરદાન આપ્યું. એ વાત બાણાસુરે જાણી એટલે તેના ક્રોધનો પાર રહ્યો નહીં. એક ખડગ ખેંચી પુત્રીની હત્યા કરવા તત્પર બન્યો. રાજાને ક્રોધે ભરાયેલો જોઈ દાનવ ગુરુ શક્રાચાર્ય ત્યાં દોડી આવ્યા અને તેને આશ્વાસન આપી શાંત કર્યો. તેમણે કહ્યું, જે પિતા પોતાના હાથે કન્યાદાન કરે છે તેને કોટી યજ્ઞનું ફળ સાથી મળે. વળી જે ભવિષ્યમાં લખાયેલું છે તે કોઈથી ટાળ્યું ટળતું નથી. આ ઓખા હરણની વાર્તા જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તેમજ દરરોજ આવી કથા સાંભળવા માટે અમારી ચેનલ પર અમારી સાથે બન્યા રહેજો.